જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજના સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજી કેવી રીતે આપણા ભાગ્યને સૌભાગ્યમાં ફેરવે છે તે વિશે સત્સંગ કરીશું. આજે હું તમને એક ખૂબ મહત્વનો પ્રશ્ન પૂછવા માંગુ છું અને હું ઈચ્છું છું કે તમે આ પ્રશ્નનો જવાબ તમારા દિલમાં આપો, કારણ કે કદાચ આ પ્રશ્ન તમારા જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમે જીવનમાં ઘણી મહેનત કરો છો, તમે સચ્ચાઈથી કામ કરો છો, તમે ભગવાનને પ્રાર્થના પણ કરો છો, છતાં પણ તમને તેવું પરિણામ નથી મળતું જે તમે ઈચ્છો છો? અને ત્યારે તમારા મનમાં એક વિચાર આવે છે કે કદાચ મારું ભાગ્ય જ આવું હશે. ક્યારે એવું પણ બને છે કે તમે એકલા બેસો અને વિચારો છો કે હું શું ખોટું કરી રહ્યો છું, મારી પાસે શું ઓછું છે, અને છતાં પણ અંદરથી સંતોષ મળતો નથી. અને આ બધી પરિસ્થિતિઓ તમને એક જ જગ્યાએ લઈ જાય છે, અને તે છે ભાગ્યનો વિચાર. વહાલા વૈષ્ણવજનો, આજે આપણે આ જ વિષયને ખૂબ જ ઊંડાણથી સમજવાના છીએ, કારણ કે આજે આપણે જાણવાના છીએ કે શું ખરેખર ભાગ્ય બદલાઈ શકે છે કે નહીં, અને જો બદલાઈ શકે છે તો કેવી રીતે બદલાઈ શકે છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે કેવી રીતે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણું સામાન્ય ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. તો સૌથી પહેલા આપણે જાણીશું ભાગ્ય એટલે શું. આપણે સૌથી પહેલા સમજીએ કે ભાગ્ય એટલે શું, કારણ કે જ્યાં સુધી આપણે ભાગ્યને જ સમજતા નથી ત્યાં સુધી આપણે સૌભાગ્યને સમજવાની શરૂઆત કરી શકતા નથી. ભાગ્યનો સામાન્ય અર્થ એ છે કે આપણા જીવનમાં જે કંઈ થાય છે તે પહેલાંથી નક્કી થયેલું છે, અને ઘણા લોકો આ વાત માને છે કે જે લખાયું તે જ થશે અને તેમાં કોઈ પણ ફેરફાર થઈ શકતો નથી. પરંતુ પુષ્ટિ માર્ગમાં આ સમજ થોડી અલગ છે. પુષ્ટિ માર્ગ આપણને કહે છે કે ભાગ્ય એ આપણા ભૂતકાળના કાર્યોનું પરિણામ છે, જે આપણે જાણીએ છીએ, પરંતુ જેનું ફળ આપણે આજે ભોગવી રહ્યા છીએ. અને આથી આપણને એવું લાગે છે કે આ બધું પહેલેથી લખાયેલું છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે શું ભગવાન આ કર્મના નિયમોમાં બંધાયેલા છે કે નહીં? અને તેનો જવાબ ખૂબ જ સ્પષ્ટ છે કે ભગવાન કોઈ પણ નિયમથી બંધાયેલા નથી, કારણ કે ભગવાન સર્વશક્તિમાન છે અને તેઓ જ્યારે ઈચ્છે ત્યારે નિયમોને બદલી પણ શકે છે. એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ તો એક બાળક જો ભૂલ કરે છે તો તેને નિયમ પ્રમાણે સજા મળવી જોઈએ, પરંતુ જો માતા પિતા પ્રેમથી તેને માફ કરી દે તો તે સજા ટળી જાય છે. અને અહીં નિયમ હોવા છતાં પ્રેમના કારણે નિર્ણય બદલાઈ જાય છે. એ જ રીતે જ્યારે ભગવાન કૃપા કરે છે ત્યારે આપણા કર્મોના પરિણામમાં પણ કોઈ ફેરફાર આવી શકે છે, અને જ્યાં દુઃખ આવવાનું હતું ત્યાં સુખ આવી શકે છે, અને જ્યાં અડચણ આવવાની હતી ત્યાં સરળતા આવી શકે છે. અને આ જ ક્ષણથી ભાગ્ય સૌભાગ્યમાં ફેરવવા લાગે છે. કૃપાના તત્વ વિશે ચર્ચા કરીશું. હવે આપણે કૃપાના તત્વને સમજીએ, કારણ કે આ સમગ્ર વિષયનું મૂળ જ છે કૃપા. અને જો કૃપાને સમજવામાં આપણે સફળ થઈએ તો જીવનને સમજવું ખૂબ જ સરળ બની જાય છે. કૃપા એટલે શું? કૃપા એટલે ભગવાનનો નિસ્વાર્થ પ્રેમ. કૃપા એટલે ભગવાનની એવી દયા કે જેમાં તેઓ કોઈ કારણ વગર પણ જીવ પર અનુકંપા વરસાવે છે. અને આ કૃપા જ છે તત્વ
જે ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે. જ્યાં સુધી જીવનમાં માત્ર કર્મનો આધાર હોય છે ત્યાં સુધી ભાગ્યનો પ્રભાવ રહે છે, પરંતુ જ્યાંથી જીવનમાં કૃપાનો પ્રવેશ થાય છે ત્યાંથી સૌભાગ્યનો પ્રારંભ થાય છે. અને આ બદલાવ ધીમે ધીમે પણ થઈ શકે છે અને ક્યારેક અચાનક પણ થઈ શકે છે. જ્યારે કૃપા થાય છે ત્યારે માણસના જીવનમાં પહેલા અંદરથી ફેરફાર આવે છે. મન શાંત થવા લાગે છે, ચિંતા ઓછી થાય છે અને પછી ધીમે ધીમે બહારની પરિસ્થિતિઓમાં પણ સુધારો આવવા લાગે છે. અને આ બદલાવ જ જીવનને નવી દિશા આપે છે. તો વૈષ્ણવજનો, આપણે જાણીએ શ્રી મહાપ્રભુજીની ભૂમિકા. હવે આપણે સમજીએ કે આ કૃપા સુધી પહોંચવાનો માર્ગ શું છે. અને અહીં શ્રી મહાપ્રભુજીનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તેઓ આ માર્ગના મુખ્ય માર્ગદર્શક છે. શ્રી મહાપ્રભુજી માત્ર એક આચાર્ય નથી, પરંતુ તેઓ એક દિવ્ય તત્વ છે જે જીવને ભગવાન સાથે જોડે છે. અને તેઓ જ એ માધ્યમ છે જેના દ્વારા જીવ ભગવાનની કૃપાને પ્રાપ્ત કરી શકે છે. જ્યારે કોઈ જીવ મહાપ્રભુજી સાથે જોડાય છે ત્યારે તેના જીવનમાં માત્ર બહારથી નહીં, પરંતુ અંદરથી પણ પરિવર્તન શરૂ થાય છે. તેની વિચારધારા બદલાય છે, તેની દ્રષ્ટિ બદલાય છે અને તે જીવનને એક નવી રીતે જોવાનું શરૂ કરે છે. આ બદલાવ જ જીવનને ધીમે ધીમે ભાગ્યમાંથી સૌભાગ્ય તરફ લઈ જાય છે, કારણ કે હવે જીવ માત્ર પોતાના પ્રયત્ન પર આધાર રાખતો નથી, પરંતુ ભગવાનની કૃપા પર આધાર રાખે છે. ચાલો જાણીએ પ્રેક્ટિકલ રીતે આ કેમ કરવું જોઈએ. હવે વૈષ્ણવો, આપણે એકદમ પ્રેક્ટિકલ રીતે સમજીએ કે આપણે શું કરવું જોઈએ જેથી કરીને આ કૃપાનો અનુભવ આપણા જીવનમાં થઈ શકે. સૌથી પહેલા આપણે બ્રહ્મ સંબંધને સમજવો જોઈએ, કારણ કે આ જીવનનો એક નવો આરંભ છે અને આ તે ક્ષણ છે જ્યાં જીવ ભગવાન સાથે સીધો સંબંધ સ્થાપિત કરે છે. અને આથી જીવનમાં એક નવી ઉર્જા અને નવી દિશા આવે છે. બીજું મહત્વનું છે સેવા. અને એક સેવા માત્ર એક નિયમ નથી, પરંતુ પ્રેમનો પ્રગટાવ છે. અને જ્યારે આપણે પ્રેમથી સેવા કરીએ છીએ ત્યારે ભગવાન આપમેળે પ્રસન્ન થાય છે અને કૃપા વરસાવે છે. ત્રીજું છે મંત્ર. શ્રી કૃષ્ણ શરણમમ માત્ર એક મંત્ર નથી, શબ્દો નથી, પરંતુ એક જીવંત અનુભવ છે. અને જ્યારે આપણે તેને ભાવથી બોલીએ છીએ ત્યારે અંદરથી શાંતિ અને વિશ્વાસ જન્મે છે. નંબર 4, ભાવ. કારણ કે ભગવાનને ભવ્યતા ગમતી નથી, પરંતુ શુદ્ધ ભાવ ગમે છે. અને જો આપણે નાના કાર્ય પણ ભાવથી કરીએ તો ભગવાન સુધી પહોંચે છે. પાંચમું છે સમર્પણ. જ્યારે આપણે સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત થઈએ અને કહીએ, હવે બધું તમારું છે, ત્યારે જીવનમાં સાચી કૃપાનો પ્રવાહ શરૂ થાય છે. અનુભવ. વૈષ્ણવો, હવે આપણે અનુભવની વાત કરીએ, કારણ કે જ્યારે આ બધું જીવનમાં આવે છે ત્યારે તેનો અનુભવ થવા લાગે છે. અને આ અનુભવ જ આપણને વિશ્વાસ આપે છે કે આપણે સાચા માર્ગ પર છીએ. ઘણા વૈષ્ણવનો અનુભવ છે કે જ્યારે તેઓ ભગવાન સાથે જોડાયા ત્યારે તેમના જીવનમાં અચાનક પરિવર્તન આવવા લાગ્યું. જ્યાં વર્ષોથી અટકેલા કામ હતા તે પૂર્ણ થયા, જ્યાં આશા નહોતી ત્યાં આશા મળી, અને જ્યાં ચિંતા હતી ત્યાં શાંતિ આવી. આ બધા અનુભવો એ બતાવે છે કે ભગવાનની કૃપા આજે પણ કાર્યરત છે, અને જે વ્યક્તિ સાચા ભાવથી જોડાય છે તેને આ કૃપાનો અનુભવ જરૂર થાય છે. હવે અંતમાં આપણે એક ખૂબ જ મહત્વનું સત્ય સમજીએ કે જીવનમાં સૌથી મોટું ભાગ્ય શું છે. અને તેનો જવાબ ખૂબ જ સરળ છે કે ભગવાન સાથે જ જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે.
જો ભગવાનનો સાથ હોય તો જીવનની દરેક મુશ્કેલી નાની લાગે છે અને દરેક પરિસ્થિતિને સહન કરવાની શક્તિ મળે છે. અને જો ભગવાનનો સાથ ન હોય તો જીવનમાં બધું હોવા છતાં પણ ખાલીપણું અનુભવાય છે. તો પ્રિય વૈષ્ણવો, જો તમે પણ તમારા જીવનમાં સાચો બદલાવ લાવવા માંગો છો અને તમારા ભાગ્યને સૌભાગ્યમાં ફેરવવા માંગો છો તો આજે જ નિર્ણય લો કે તમે ભગવાન સાથે જોડાશો અને તેમના માર્ગ પર ચાલશો. માત્ર એક પગલું તમે ભરો અને વિશ્વાસ રાખો કે બાકીના બધા પગલાં ભગવાન ભરશે અને તમને તમારા જીવનમાં સાચા માર્ગ પર લઈ જશે. અંતમાં આપણે એક મંત્ર સાથે આ સત્સંગ પૂર્ણ કરીએ. શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરો, વૈષ્ણવ ભક્તોમાં શેર કરો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.